ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો ગઈકાલે આપણે ભગવાનની ભક્તિ જે છે એ ખૂબ જરૂરી જે છે એના વિશે આપણે જોતા હતા અને છેલ્લે આપણે 2-3 શ્લોક બાકી હતા, અધ્યાયના 2-4 શ્લોક બાકી હતા એ આપણે જોવાના છે. પચીસમો શ્લોક આપણે ગઈકાલે છેલ્લે જોયો હતો. છેલ્લા શ્લોકમાં એવું કહ્યું કે આ જગતની અંદર બધા જે ઋષિમુનિઓ હતા, જે અગાઉ પહેલાના જે ઋષિમુનિઓ હતા, મુનયઃ યથાગ્રે, જે અગાઉના ઋષિમુનિઓ હતા એ બધા પણ શું કરતા હતા? એ પણ ભગવાનની જ ભક્તિ કરતા હતા. માટે ભગવાનની ભક્તિ જે છે એ ખૂબ જરૂરી છે. અને એ પણ કયા ભગવાનની ભક્તિ જરૂરી છે? તો કે આમ તો ભગવાન જે છે એ બધુંય બની ગયા છે. અને આપણે એમાં જોયું કે ભગવાનના પણ પાછા 3 પ્રકારના રૂપની આગળ ચર્ચા કરી: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો ભગવાનના જે સત્વગુણ જે છે એ સત્વગુણના જે રૂપ જે છે ભગવાનનું, એની હંમેશા ભક્તિ કરવી જોઈએ. તમોગુણવાળા જે છે એની ચર્ચા કરે છે કે આવા તમોગુણવાળા હોય ને એનાથી દૂર રહેવું, એ આપણું કામ નથી. જેને મોક્ષ મેળવવો છે, જેને ભગવાનની પ્રાપ્તિ કરવી છે, એનું આ બધું કામ નથી. એટલે એ 26મા શ્લોકમાં કહે છે: મુમુક્ષવો ઘોર રૂપાન હિત્વા ભૂતપતિનથ નારાયણ કલા શાંતાઃ ભજંતિ હ્યનસૂયવઃ. જે લોકોને મુમુક્ષવાહ, જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, જેને સંસારમાંથી છૂટી જવું છે, એવા જે મુમુક્ષવાહ ઘોર રૂપાન હિત્વા, ભગવાનના અનેક પ્રકારના રૂપ છે, એમાં ઘોર રૂપ પણ છે. ગઈકાલે આપણે વાત કરી ને કે ભૈરવાદી જે વગા છે, ભૂત પ્રેત ભૈરવ વગેરે, આ બધા જે છે એ ભગવાનના બધા ઘોર રૂપ છે.
એટલે કે છે ઘોર રૂપાન હિત્વા ભૂતપતિ નથ, ભૂતપતિન અથ, એટલે આ જે ભૂતપતિઓ જે છે બધા એવા ભૂત પ્રેત વગેરે જે છે એની બધી અન્યની ઉપાસના ન કરીને પણ કેવા નારાયણ કલાશાંતા, ભગવાન નારાયણ જે છે એવા નારાયણ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. પણ કેવા નારાયણ? તો કે માત્ર તમે નારાયણની જ ભક્તિ કરો એવું નહીં, પણ ભગવાનના અનેક રૂપ થયેલા છે. ભગવાન નારાયણના પણ અનેક રૂપ છે, એક નથી. તો કે છે કે એવા કલાશાંતા ભજંતી અનસૂયવા, અનસૂયવા એટલે અસૂયા રહિત. અસૂયા રહિત એટલે શું? કે બીજાનું ભલું થતું હોય ને તોય દુઃખી થાય. અસૂયા, ઈર્ષા વગેરે આ બધા જે દુર્ગુણો છે એવા જેવા લોકોમાં નથી, એવા મુમુક્ષવ, એવા મુમુક્ષુઓ શું કરવું જોઈએ? ભગવાનના શાંત સ્વરૂપની ઉપાસના કરવી જોઈએ. ભગવાનના ઘોર રૂપની ઉપાસના કરવા કરતા ભગવાનના શાંત સ્વરૂપની ઉપાસના કરવી જોઈએ. પછી ભલે ભગવાનના જુદા જુદા અવતારો હોય પણ શાંત સ્વરૂપ હોય, જે ઘોર ભૂત પ્રેત વગેરે છે એવા એ આપણી ઉપાસનાનું એ મોક્ષ જેને મેળવવો છે ને એને એવી ઉપાસના કરવાની જરૂરિયાત નથી. પણ બીજા અમુક જે છે બીજા લોકો જે છે એ કરતા હોય છે એની ઉપાસના. ભગવાને ગીતામાં કહ્યું ને કે ભૂતને પૂજનારા ભૂતોને પામે છે, મને પૂજનારા મને પ્રાપ્ત કરે છે. અર્થાત આ ભૂત પ્રેતની ઉપાસના ન કરવા કરતા ભગવાનના શાંત સ્વરૂપ જે છે અથવા તો ભગવાનના જુદા જુદા જે અવતારો જે છે, અહીંયા શબ્દ વાપરે છે નારાયણ કલાશાંતા, ભગવાનના અમુક અવતારો જે છે, કલા અવતાર એટલે તો ભગવાનના અંશા અવતાર હોય છે. તમે કોઈ પણ રૂપની ભગવાનની ઉપાસના તમે કરી શકો છો. આગળ આપણે જોઈશી એ ભગવાનના જે બધા કલા અવતાર ને બધા જે છે એની ચર્ચા આવવાની છે. ભગવાનના અનેક અવતારો જે છે કોઈ પણ રૂપની ઉપાસના કરી શકાય છે, એ બધા નારાયણના જ અવતાર છે. હવે કહે છે કે કોણ જે છે, કેવા લોકો જે છે એ ભગવાનના આવા શાંત સ્વરૂપની ઉપાસના નથી કરતા. એ કહે છે રજસ્તમ પ્રકૃતય સમશીલા ભજંતિ વૈ પિતૃભૂત પ્રદેશાદીન ઐશ્વર્ય પ્રજેસ્વપ, પિતૃભૂત પ્રદેશાદીન ઐશ્વર્ય નહીં શ્રેયાશ્વર્ય પ્રજેપ્સવ, જેને જીવનની અંદર બધું જોઈએ છીએ, ઐશ્વર્ય જોઈએ છીએ વગેરે જે છે આવા કેવા છે રજસ્તમ પ્રકૃતય, રજસ્તમસ પ્રકૃતય, પ્રકૃતય એટલે આવી પ્રકૃતિ વાળા. કેવી પ્રકૃતિ છે? કોઈની રજોગુણી પ્રકૃતિ છે, કોઈની તમોગુણ પ્રકૃતિ છે. તો આવા જે લોકો જે છે જે પોતે સત્વ પ્રધાન નથી અને રજોગુણ અને તમોગુણથી ઘેરાયેલા છે, એવા લોકો એ શું ઈચ્છતા હોય છે હંમેશા? કહે છે કે એ લોકોની ઈચ્છા છે ઐશ્વર્ય જોઈએ છે. ઐશ્વર્ય પ્રજેપ્સવાહા, ઐશ્વર્યની જો ઈચ્છા છે કે મને કંઈક મળી જાય, હું આગળ વધી જાઉં, હું આમ થઈ જાઉં, હું તેમ થઈ જાઉં. આ લોકની અંદર જ એને કંઈક જોઈ છે. આમ બીજા શબ્દમાં કહીએ ને કે રજોગુણ અને તમોગુણ વાળા લોકો કેવા હોય છે, એને આ લોકમાં જ કંઈક જોઈ છે. એને મોક્ષ નથી જોઈતો, એને ઈશ્વરની પ્રાપ્તિ નથી કરવી, એને ભગવાનની ભક્તિ નથી કરવી, એને તો કંઈક જોઈ છે કે મારે આ જોઈ તો હું ભગવાનની પૂજા કરું, આ ભગવાન આપતા હોય તો હું ભગવાનની પૂજા કરું, નહીં તો નથી કરવી એમ. અને એવી ગેરંટી મળતી હોય ત્યારે એ એવી પૂજા કરે. તો આવા બધા જે લોકો જે છે એ કેવા છે? રજસ્તમ પ્રકૃતય સમશીલા ભજંતી વૈ, કેવા? પિતૃભૂત પ્રજેશાદીન, એ લોકો ભૂત પ્રેત પછી પ્રજાપતિ વગેરેની એ લોકો પિતૃ પણ આવે છે એની અંદર, પિતૃઓની પણ ઉપાસના થતી હોય છે. અત્યારે નથી એવું કંઈ આપણા સમાજની અંદર, પણ પહેલાના જમાનામાં વેદની અંદર ને બધું આપેલું છે કે પિતૃઓની પણ ઉપાસના થાય, ભૂતની પણ ઉપાસના થાય, પ્રજાપતિઓની પણ ઉપાસના થાય. પણ આ બધા કેવા છે? એ બધા આ લોકના ભોગ આપનારા છે, મોક્ષ આપનારા કોઈ નથી.
અને માટે જે લોકોને મોક્ષની પ્રાપ્તિ કરવી છે એ આવા ભગવાનના કોઈ ઘોર રૂપ જે છે એની ઉપાસના ન કરતા ભગવાનના શાંત સ્વરૂપની ઉપાસના ભક્તિ એ કરે છે. હવે કહે છે કે જો ખરેખર માણસ શાસ્ત્રોને બધું અનુસરણ કરે તો ખરેખર આપણા શાસ્ત્રો જે છે ને એ બધા ઈશ્વર પરાયણ જ છે. એની ચર્ચા કરે છે. વાસુદેવ પરા વેદાહ વાસુદેવ પરા મખાહ વાસુદેવ પરા યોગાહ વાસુદેવ પરા ક્રિયાહ. આપણા શાસ્ત્રો જે છે, વેદ જે છે, એ ખરેખર વેદનું પ્રયોજન અંતે તો ઈશ્વરની પ્રાપ્તિ જ છે. અહીંયા ભલે વાસુદેવ શબ્દ વાપર્યો હોય પણ વાસુદેવનો અર્થ શું થયો? ઈશ્વર. આપણા વેદ જે છે, માણસ વેદનું પણ અનુસરણ કરે, વેદમાં કહ્યું છે પ્રમાણે પોતાના સ્વકર્મ જે છે, સ્વકર્મનું આચરણ કરે, સ્વધર્મનું આચરણ કરે તો પણ અંતે વ્યક્તિ ઈશ્વરની જ પ્રાપ્તિ કરે છે. અર્થાત આપણા વેદ જે છે એ પણ કેવા છે? વાસુદેવ પરાહા. કેમ? એ ઈશ્વરની પ્રાપ્તિ કરાવનારા જ વેદ છે. વાસુદેવ પરા મખાહા. વેદોનું જે તાત્પર્ય જે છે એ પણ શું છે? એ પણ વાસુદેવ જ છે. એવું નથી કે વેદમાં બીજું કંઈ કહ્યું છે, પણ ખરેખર વેદોનું તાત્પર્ય એ જ છે. પેલો મમ્મી જે છે એ બાળકને એવું કહે ને કે લે બેટા તું બરાબર દૂધ પી લે, તું દાળ ભાત ખાઈ લે ને તું ચોકલેટ ના ખાતો ને એવું બધું કહે, પણ એનો અંતે હેતુ શું હોય છે કે બાળકનું સ્વાસ્થ્ય સારું રહે, એ આગળ ભણી શકે અને એ આગળ વધે. એનું હેતુ જે છે એ કંઈ ન ખાવા દેવું એનો હેતુ નથી કે એને અમુક વસ્તુ ખવડાવી એ હેતુ નથી. એમ શાસ્ત્રની અંદર અમુક જે કર્મો કહેલા હોય કે તમે આવા કર્મ કરો, તમારી આ ફરજ છે, તમારે આ કરવું જોઈએ, તો એનો શાસ્ત્રનો હેતુ એ જ છે કે આ કર્મો દ્વારા તમારા અંતઃકરણની શુદ્ધિ થાય અને અંતે તમે જ્ઞાન પ્રાપ્ત કરીને તમે ઈશ્વરની પ્રાપ્તિ કરો, મોક્ષની પ્રાપ્તિ કરો. એ જ શાસ્ત્રનું ખરેખર તો ધ્યેય છે. શાસ્ત્રનું ધ્યેય એવું નથી કે તમે આ કરો ને તે કરો ને તમે આ મેળવો ને આ ફલાણું મેળવી લ્યો. નહીં, શાસ્ત્ર તો એવું કહે છે કે જે માણસ હોય ને, ખરેખર આ વેદ ને બધા આપણા શાસ્ત્રો જે છે એ ભલે એની અંદર બધા અનેક પ્રકારના કર્મો આપ્યા હોય, જે આપણે અગાઉ વાત કરેલી કે વેદ શાસ્ત્ર બધા કેવા છે કે દરેકની ઈચ્છા પૂરી કરનારા છે. એ પછી સારી હોય કે ખોટી હોય, પણ શાસ્ત્રમાં કહ્યું છે ખોટી ઈચ્છા છે તોય લઈ ગયું છે. તમારા દુશ્મનને મારવો છે તો આવું કરો તો તમારો દુશ્મન મરે. પુત્રની પ્રાપ્તિ કરવી છે તો આવું કરો તો પુત્રની પ્રાપ્તિ થાય. લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે આવું કરો તો તમને ધન લક્ષ્મીની પ્રાપ્તિ થાય. આમ કરો તો તમને આ વસ્તુ મળે, આમ કરો તો સ્વર્ગમાં જાઓ. આવું બધું આપણા શાસ્ત્રોમાં લખેલું છે. પણ એ શેના માટે લખ્યું છે ખબર છે? કે જે માણસ અમુક લોકો એવા હોય, બુદ્ધિશાળી લોકો હોય. બુદ્ધિશાળી લોકો કેવા હોય કે એને બધા અનુભવ કરવાની જરૂર નહીં, એ બીજાના અનુભવમાંથી શીખી લે, એને બુદ્ધિશાળી કહેવાય. અને ઓછી બુદ્ધિવાળા કોણ છે? કે જે અનુભવમાંથી શીખે. અને મૂઢ કોણ છે? અનુભવમાંથી ન શીખે. એટલે જે લોકો શ્રેષ્ઠ બુદ્ધિવાળા જે છે એ લોકો શું કરે? આ બધું શાસ્ત્રમાંથી લખ્યું કે તમને આ યજ્ઞ કરો તો સ્વર્ગમાં જવાનું થાય, તો કે ભાઈ મારે સ્વર્ગે જઈને કંઈ કામ નથી. આ યજ્ઞ યાગાદી કરો તો તમને પુત્રની પ્રાપ્તિ થાય, તો કે મારે પુત્ર નથી જોઈતા. આ યજ્ઞ કરો તો તમને ધન સંપત્તિ થાય, તો કે મને ધન સંપત્તિમાં રસ નથી. કઠોપનિષદનો બહુ સરસ મંત્ર છે અને એમાં યમરાજા નચિકેતાને કહે છે કે તું આ બધું લઈ લે, કે જે સામાન્ય માણસને ઉપલબ્ધ નથી એવા બધા ભોગ હું તને આપું, તું લઈ લે. નચિકેતા કહે છે કે આમાં મને કાંઈ જોઈતું નથી. તવૈવ વાહા તવ નૃત્ય ગીતે, આ તમારા ભોગ બધા તમને મુબારક. લે ભગવાન કે યમરાજા કહે છે ઇમા રામા સરથા સતુર્યાહા નહીં દૃશા લંબનિયા મનુષ્યૈ. આ બધી અપ્સરાઓ તને આપું. ઇમા રામા સરથા સતુર્યાહા, આ અપ્સરાઓને તું લઈ જા. અને ખાલી અપ્સરાઓને નહીં, જેમ કે ને કે પેલો માણસ જે લગ્ન કર્યા, કોની યારે લગ્ન કર્યા? તો કે રાજકુમારી યારે લગ્ન કર્યા. પણ હવે રાજકુમારી રહી કેવી રીતે હોય? એ રાજકુમારીને તો કેટલી બધી વસ્તુ જોઈતી હોય, એને કોઈ દી કામે ના કર્યું હોય, એટલે એને તો દાસદાસીઓ જોઈતા હોય. યમરાજા કહે છે કે આ બધી અપ્સરાઓને લઈ જા, સરથા સતુર્યાહા, આ રથે લઈ જા, દાસદાસીઓને લઈ જા, અને દાસદાસીઓ પણ સાથે આવશે, અને તું બધા ભોગ ભોગવ.
નચિકેતા કહે છે કે ના, મારે કાંઈ નથી જોઈતું. મારે શું જોઈએ છે? મારે તો આ જ્ઞાન જ જોઈએ છે, મારે આ નથી જોઈતું. નચિકેતા બુદ્ધિશાળી હતો એટલે એને ખબર પડી ગઈ કે આ બધા ભોગ કેવા છે, તો કે છે સર્વે ભોગાહા, અંતે બધા કેવા છે, એ માણસનું એ શરીરને ક્ષીણ કરી નાખે છે. મારે આ કોઈ ભોગ જોઈતા નથી. આ તમે જે છે તમારા તવૈ વાહા તમ નૃત્ય ગીતે, આ નૃત્ય ને ગીત ને આ બધી અપ્સરાઓ ને આ બધા ભોગ તમને મુબારક. મારે કાંઈ નથી જોઈતું, મને તો આ મોક્ષ પ્રાપ્ત થાય એવું જ્ઞાન આપો. પણ બધા નચિકેતા જેવા થોડા હોય છે. બધાને શું જોતું હોય છે? બધાને કંઈક જોઈએ છે. કોઈ કે મારે ધન સંપત્તિ જોઈએ છે, પુત્ર જોઈએ છે, આ લોકના અનેક પ્રકારના ભોગ ઉપલબ્ધ છે, આ બધા ભોગ જોઈએ છે. અને એમાંય પાછું સ્વર્ગ વિશે સાંભળ્યું હોય તો કે મારે સ્વર્ગમાં જવું છે. વેદને તો આપણે માતા કહીએ કે વેદ તો માતા સમાન છે. તો માતા જેમ બાળકની ઈચ્છા પૂરી કરે ને, એમ વેદ પણ કેવું કે તારે જે કરવું હોય તો કર. જો આમાં બધું કહ્યું છે, આ પ્રમાણે તું કર્મ કરીશ તો તને આ ભોગ મળશે. તો મારે તો કરવું જ છે આ જ પ્રમાણે. હા, પછી એમ આવે કે જો તમારે પુત્રની પ્રાપ્તિ કરવી છે તો આ યજ્ઞ કરો. હવે યજ્ઞની અંદર પાછા નિયમો આપ્યા હોય કે જમીન ઉપર સુવાનું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું, ગુસ્સો નહીં કરવાનો, આટલા દિવસના ઉપવાસ કરવાના. એ બધું કરે એટલે શું થાય? અંતેનું હૃદય શુદ્ધ થાય. એટલે શાસ્ત્રનું ધ્યેય શું હોય છે કે કેમ કરીને આ વ્યક્તિ જે છે અંતે એ મોક્ષ સુધી પહોંચી જાય. અને વસ્તુ એવી હોય છે કે એક વખત માણસને એ ભોગ મળી જાય ને, ભોગવી લે ને, વાત પૂરી થઈ ગઈ. બાળકને તમે જોજો, બધા ઘરની અંદર જેના ઘરમાં નાના બાળકો હોય ને, ક્યારેક જાઉં ને તો બધા બતાવે કે રમકડું. હું કહું કે વાહ વાહ, તારી પાસે બહુ સરસ રમકડું છે. એ કે સ્વામીજી એને એટલા બધા રમકડા રાખ્યા છે ને, પણ એ કોઈ દી રમતો નથી, આનાથી જ રમે. જ્યારે રમકડે લીધું ત્યારે એમ જ કે મારે આ જ જોઈ છે. 2 દિવસ થાય ને રમે ને કે હવે આ નથી જોતું, હવે બીજું નવું લઈ દો. અર્થાત એ બાળકને એ રમકડાથી રમીને વાત પૂરી થઈ ગઈ, હવે એને રસ નથી. એમ માણસનું જીવન આવું જ છે. આ જગતના ભોગ જે છે એ ભોગવા પછી શું થાય? પછી કે હવે નથી જોઈતા. બુદ્ધિશાળી મનુષ્ય કેવો છે કે પહેલેથી જ કે મારે નથી જોતા. ઓછી બુદ્ધિવાળો કોણ છે? કે જે ભોગવીને એમ કે હવે બસ પૂરું થઈ ગયું, હવે નથી જોઈતા. અને મૂઢ માણસ જે છે એ એમાંથી અનુભવમાંથી પણ ના શીખે. પણ શાસ્ત્ર કેવા છે? શાસ્ત્ર કહે છે કે તું આ તારે જોતું હોય તો આમાંથી મળશે, તું આ યજ્ઞ કર, તારા ઈચ્છા પૂરી થશે. પણ અંતે શું કરે? અંતે તો એ કેવા છે? એ યજ્ઞનું જે તાત્પર્ય જે છે એ શું છે? એ ભગવાનની પ્રાપ્તિ છે. ખરેખર એ કઈ ભોગની પ્રાપ્તિ માટે શાસ્ત્ર નથી. પણ પેલું બાળક જે છે માનતો જ ન હોય કે મારે આ જોઈ છે, મારે આ જોઈ છે, તો વેદ કે સારું લે, તું આવી રીતે આમ કર તો તારી ઈચ્છા પૂરી થશે. પણ એની હારે હારે એને ઉપાસના કરાવી દે, નિયમોનું પાલન કરાવડાવે, એટલે ધીરે ધીરે એનું મનની શુદ્ધિ પણ થાય. તો અંતે વેદનું તાત્પર્ય ક્યાં છે? વેદનું તાત્પર્ય છે એ ઈશ્વરની પ્રાપ્તિ જ છે. શું કહે છે અહીંયા? વાસુદેવ પરા વેદાહા, વાસુદેવ પરા મખાહા, વાસુદેવ પરા યોગાહા. યોગ પણ જે છે એ સ્વાસ્થ્ય સારું આવે, આપણને જોડાવે. યોગ જે છે એ શું કે છે? યુજ, જે આપણને ઈશ્વરની સાથે જોડી દે અંતે, એ છે. ખાલી કસરત કરવી ને એ કંઈ એનું તાત્પર્ય નથી. એનું તાત્પર્ય છે કે એ કસરતથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે. શરીરનું સ્વાસ્થ્ય સારું રહેશે તો મન શાંત રહેશે. મન શાંત રહેશે તો અંતે એ મન છે એ ઈશ્વરમાં લાગશે. માટે વાસુદેવ પરા યોગાહા, યોગનો હેતુ પણ ઈશ્વરની પ્રાપ્તિ જ છે. અને વાસુદેવ પરા ક્રિયાહા, આ બધા કર્મો જે છે એનું તાત્પર્ય, જે મેં તમને વાત કરી ને કે વેદની અંદર અનેક પ્રકારના કર્મો આપ્યા છે. પણ એ કર્મનું તાત્પર્ય માત્ર ભોગ જ નથી. કર્મનું તાત્પર્ય માત્ર કર્મ કરવું નથી. કર્મનું તાત્પર્ય અંતે શેમાં છે? અંતે એ ઈશ્વરની પ્રાપ્તિમાં જ રહેલું છે. અચ્છા, હવે કહે છે કે બીજું જ્ઞાન વગેરે પણ છે, અંતે એ પણ ઈશ્વરની પ્રાપ્તિ માટે જ છે. જે 29મા શ્લોકમાં કહે છે, વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મ, વાસુદેવ પરાગતિ. અહીંયા વાસુદેવનો અર્થ માત્ર કૃષ્ણ કે નારાયણ કે એટલું જ કરવો નથી. કેમ કે
એના જ આ બધા જુદા જુદા નામ છે, જેને અહીંયા વાસુદેવ તરીકે કહે છે. વાસુદેવ પરમ જ્ઞાનમ. જે કંઈ જ્ઞાન જે છે પ્રાપ્ત કરવાનું છે એનું તાત્પર્ય પણ શેમાં છે? એ પરમાત્માને જાણવાનું છે. એટલે તમે જોજો, જો તમે સાંભળ્યું હોય તો દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિકો છે ને એ અંતે એ કહે છે કે એ ઈશ્વર છે. કોઈક એવું તત્વ છે, ભલે એને નામ ખબર ના હોય, પણ એમ કહે છે કે કોઈક એવું તત્વ છે જેને કારણે આ બધું શક્ય છે, કે આ બધું વ્યવસ્થિત ચાલે છે. આપણે એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ અને એ જ્ઞાન હોય એ પ્રમાણે જ ચાલે. આપણે જે વૈજ્ઞાનિકોએ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને એ પ્રમાણે જે સાધનો બનાવ્યા હોય તો એ સાધનો એ પ્રમાણે જ ચાલે. આજે તો વિજ્ઞાન કેટલું બધું આગળ ચાલી ગયું છે. તમે કલ્પના તો કરો કે ચંદ્ર ઉપર એ પછી ચંદ્રના દક્ષિણ ભાગમાં જ યાન ઉતારવાનું, આખું રિમોટથી કેટલું કંટ્રોલ કરી શકે છે. એ જ્ઞાન કેટલું છે. એટલે આ સૃષ્ટિની અંદર અનેક પ્રકારનું જ્ઞાન રહેલું છે, પણ આપણને ખબર નથી. આપણે તો હવે આ એવું છે કે આપણું આ જનરેશન જે આવ્યું એ બધું મોબાઈલ જનરેશન આવી ગયું છે, ઇન્ટરનેટ જનરેશન છે આ બધું. એટલે આપણે કંઈ ખબર જ નહોતી પહેલાના જમાનામાં. પહેલા રેડિયો આવ્યો તો માણસ ખુશ થઈ ગયા હતા, રેડિયો જોવા જતા. કોકના ઘરમાં રેડિયો હોય તો કે જો આ રેડિયો વાગે છે, અને આશ્ચર્ય થાય કે આ રેડિયો વાગતો કેમ હશે. હું નાનો હતો ત્યારે મને એમ થતું કે આ રેડિયોમાંથી આ ગીત કેમ ગવાય છે. એટલે મને એમ લાગે કે અંદર ઓલા નાના નાના ટ્રાન્ઝિસ્ટર મૂક્યા હોય ને એમાંથી અવાજ આવતો હશે, એ ગાતા હશે. કારણ કે કોકથી રેડિયો ખોલ્યો હોય તો અંદર પેલા કેપેસિટર ને ટ્રાન્ઝિસ્ટર ને બધું હોય, એમાંથી અવાજ આવે. એમ કે આમાંથી કેમ અવાજ આવતો હશે, કેમ કે આજુબાજુમાંથી ક્યાંયથી અવાજ તો આવતો નથી. આ તો પાછું પેલા સેલ નાખ્યા હોય અંદર, એટલે ઇલેક્ટ્રિકનો કરંટે ના હોય, કાંઈ ન હોય, ન તો એમાં એન્ટીના હોય. તો પેલા તો એન્ટીના હતા એટલે એમ થતું કે એન્ટીનામાંથી આવે છે, પણ પછી એન્ટીના નીકળી ગયા. ક્યાંથી આવે છે ખબર નહીં, પણ એ રેડિયાની અંદર એ તમે સરસ મજાના ગીતો સાંભળી શકો. જેને જે સાંભળવું એ સાંભળી શકે. સમાચારવાળા સમાચાર સાંભળે, પિક્ચરના ગીતોવાળા પિક્ચરના ગીતો સાંભળે, અને ભજન સાંભળવાવાળા ભજને સાંભળે. બધું એમાં આવે, એનો સમય હોય કે આ સમયે ભજન આવે, આ સમયે આવે. પણ એ જ્ઞાન હતું, એ વૈજ્ઞાનિકોએ શું કર્યું? એને શોધી કાઢ્યું. એ ઢાંકણું છે ને ઢાંકેલું હતું ભગવાને, વૈજ્ઞાનિકોએ ઢાંકણું જરાક આઘું કરી દીધું. એવું નહોતું કે પહેલાના જમાનામાં આજથી હજારો વર્ષ પહેલા કઈ રેડિયા નહોતા. નહીં, બધું શક્યતા બધી હતી પણ ઉપલબ્ધિ નહોતી. અત્યારે સામાન્ય પબ્લિક માટે બધી વસ્તુ ઉપલબ્ધ થઈ ગઈ છે. રેડિયા આવ્યા, ટીવી આવ્યા, આજે તો કલર ટીવી આવ્યા, બ્લેક એન્ડ વ્હાઇટ આવ્યા, પછી કલર ટીવી આવી ગયા. આજે તો બધું ઇન્ટરનેટથી જ બધું ચાલે છે. તમારા મોબાઈલમાં છે, તમે મોબાઈલમાં બધું જ તમને મળી જાય છે. એવી ટેકનોલોજી છે. પણ આ વસ્તુ ઈશ્વરે નિર્મિત કરેલી જ હતી. એવું કઈ નથી કે વૈજ્ઞાનિકોએ આ બધું નવું બનાવ્યું. એમ ખાધું જ, આ બધી જ વસ્તુ છે, પણ આપણે એ પ્રકારના સાધનો બનાવવા પડે. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, સાધનો બનાવ્યા. અને પેલા તો મોબાઈલ આવ્યો હતો તો બધા મોટા મોટા જે લોકો હોય એની પાસે જ મોબાઈલ હોય. એમાં એક મિનિટનો ચાર્જ જે છે, જે આજે એ વખતે 8-10 રૂપિયા હતા, જે આજના 100 રૂપિયા બરાબર થાય. એટલે મોટા લોકો પાસે જ મોબાઈલ હતા. એમાંથી આજે હવે બધા લોકો પાસે મોબાઈલ આવી ગયા. કોઈ પાસે 2-3 રાખતા હોય પાછા મોબાઈલ. દરેક ઘરમાં દરેક વ્યક્તિ પાસે પોતાનો મોબાઈલ હોય. હવે આવું ક્યાં કોઈ કલ્પના કરેલી કે તમે ખિસ્સામાં બધું લઈને ફરી શકશો? આજથી 50 વર્ષ પહેલા તમે કોઈ આવી કલ્પના નહીં કરી હોય કે 50 વર્ષ પછી આવા મોબાઈલ આવશે ને તમે ખિસ્સામાં લઈને બધું ફરી શકશો. આવી કલ્પના નહોતી, પણ એ જ્ઞાન હતું. પણ આ બધું કોઈ પણ પ્રકારનું કોઈ જ્ઞાન જે છે એ અંતે શું છે ખબર છે? એ અંતે ઈશ્વરનું સૂચન કરે છે. આમાં કોઈ વૈજ્ઞાનિકોએ બનાવેલું નથી. આની અંદર આકાશ કોણે બનાવ્યું? કોઈ વૈજ્ઞાનિકોએ નથી બનાવ્યું. આ ફ્રીક્વન્સી એ લોકો ઉત્પન્ન કરે છે, એ ફ્રીક્વન્સી ઉત્પન્ન કેવી રીતે થાય? એની જે પોસિબિલિટી જે છે એ ઈશ્વરે નિર્મિત કરેલી છે. વૈજ્ઞાનિકો તો એને ઉપયોગ કરે છે, પણ એ બધી વસ્તુ જે છે ઈશ્વરે નિર્મિત કરેલી છે. અને એ જ્ઞાન જે છે એ અંતે એ વૈજ્ઞાનિકો જે છે અંતે ઈશ્વર પાસે પહોંચે છે. એ લોકો લાંબા સમય કહે છે કે ભાઈ આ ઈશ્વર તો છે ખરેખર, કેમ કે ઈશ્વર વગર આ બધું શક્ય જ નથી. તો
પાછા આવીએ તો આ શાસ્ત્રમાં પણ જે બધું કંઈ જ્ઞાન આપેલું જે છે એ જ્ઞાન જે છે એ શું છે? એ ખરેખર ઈશ્વરની અભિવ્યક્તિ છે. કેમ કે ઈશ્વર સર્વ બની ગયો છે, તો જે કાંઈ અભિવ્યક્તિ છે બધી ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. એટલે અંતે થવું શું જોઈએ કે બધી ઈશ્વરની અભિવ્યક્તિ છે, પણ એ ઈશ્વરને સમજવો કેવી રીતે, ઈશ્વર પાસે પહોંચવું કેવી રીતે? તો એ છે આપણા શાસ્ત્રો જે છે, આપણા ગીતા છે, ઉપનિષદ જે છે, એ ભણવાથી શું થાય? આપણે એ ઈશ્વરને સમજી શકીએ છીએ. એટલે ગીતા અને ઉપનિષદને આમ તો બધું જ જ્ઞાન જે છે, દરેક જ્ઞાનની અંદર ઈશ્વર રહેલો છે, પણ બધા જ્ઞાનમાં લોકોને ઈશ્વરની અભિવ્યક્તિ દેખાતી નથી. જ્યારે શાસ્ત્ર જે છે, આ ગીતા અને ઉપનિષદ ને બ્રહ્મસૂત્ર ને વગેરે બધા જે શાસ્ત્રો જે છે એ ઈશ્વરની સ્પષ્ટ અભિવ્યક્તિ આપને સમજાવે છે. બીજા જ્ઞાનમાં પણ ઈશ્વર જ છે, પણ એ આપણે પાછળથી સમજી શકીએ કે જ્યારે આપણે ઈશ્વરને સમજીએ ત્યારે ખબર પડે કે આ બધા જ્ઞાન દ્વારા, આ બધી વસ્તુઓ દ્વારા અંતે તો ઈશ્વર જ અભિવ્યક્ત થાય છે. એ વસ્તુ અહીંયા કહે છે વાસુદેવ પરમ જ્ઞાનમ. જે કંઈ જ્ઞાન જે છે એ બધા જ્ઞાનનો હેતુ શું છે? એ અંતે ઈશ્વરને જ પ્રગટ કરે છે. વાસુદેવ પરમ તપઃ. લોકો જુદી જુદી તપશ્ચર્યાઓ કરતા હોય છે, પણ એ બધા તપશ્ચર્યાનો તાત્પર્ય કે અંતે તો ખરેખર તો ઈશ્વરની જ પ્રાપ્તિ છે. પણ લોકોને ખબર નથી હોતી કે આ તપશ્ચર્યા છે અંતે મને ઈશ્વર તરફ લઈ જશે. જેમ કોઈ પણ વ્યક્તિ તપશ્ચર્યા કરે, શેના માટે તપશ્ચર્યા કરી હોય? નાની છોકરીઓ છે, ગોરમાં રહે, અહીં ગોરમાં કરે, બરોબર, કે એને શેના માટે છે? મને યોગ્ય પતિ મળે. પણ યોગ્ય પતિ મળ્યા પછી એની પતિની પ્રાપ્તિની જે ઈચ્છા છે એ પૂરી થઈ ગઈ. હવે શું થશે? એની પોતાની ઈચ્છા પૂરી થઈ ગઈ. હવે એને કદાચ એવું બને કે હવે ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા થાય. તપશ્ચર્યા એને કરી પતિ માટે થઈને, પણ એની પોતાની ઈચ્છા પૂરી થવાથી પછી અંતે પાછી ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા થાય છે. એટલે જે કંઈ ઈચ્છાઓ જે છે માણસની, એ કાં તો માણસ ઈચ્છા પોતે ભોગવીને અનુભવથી એ માણસ શીખી જાય, અથવા તો એમને પણ શીખી જાય. માણસ તપશ્ચર્યા શેના માટે કરે છે? તપશ્ચર્યાના અનેક કારણો છે. કાં તો એને આ લોકના ભોગ જોઈએ છીએ, કાં તો પરલોકના ભોગ જોઈએ છીએ. પણ જ્યારે માણસ સમજે કે આ લોક કે પરલોકના ભોગ જે છે મને કાયમ સુખ નથી આપવાનો, મારે તો કાયમ સુખી રહેવું છે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. માણસ બહુ તપશ્ચર્યા કરે અને સ્વર્ગમાં જાય, પણ સ્વર્ગનો નિયમ એવો છે કે એમાં કાયમ રહેવા ના મળે. ત્યાંથી પુણ્યનો ક્ષય થાય એટલે પાછું નીચે તો એને આવવાનું જ છે. તો વિચારશીલ જે માણસ જે છે એ વિચાર કરે કે મારે તો કાયમી સુખ પ્રાપ્ત થાય એવું કંઈક જોઈએ છીએ. કાયમી સુખ જોતું હોય તો તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે ભગવાનનું. પણ એ અંતે કોણ લઈ જાય? આ તપશ્ચર્યા જે છે એ જ એને તરફ લઈ જાય. તપશ્ચર્યાથી જ અંતઃકરણની શુદ્ધિ થાય છે. તપશ્ચર્યાથી જ એ માણસને પોતાની ઈચ્છાઓની પૂર્તિ થાય છે, અને ત્યાર પછી એને ફરી ઈશ્વરની પણ ઈચ્છાની પ્રાપ્તિ થાય છે. એટલે આ બધી તપશ્ચર્યાઓ જે છે, અથવા તો તપશ્ચર્યા દ્વારા જે કંઈ પ્રાપ્ત થાય છે એ પણ ઈશ્વર જ છે. સ્વર્ગાદી લોક જે છે એ પણ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. પણ એ માણસને સમજાતું નથી હોતું. એ તો પોતાની ભોગની ઈચ્છાથી ત્યાં જાય છે, પણ છે ખરેખર ઈશ્વર જ છે. એટલે વાસુદેવ પરમ તપઃ. બધી તપશ્ચર્યાઓ જે છે અંતે ઈશ્વરની જ પ્રાપ્તિ કરાવે છે. પણ અજ્ઞાની લોકો જે છે એ નથી સમજી શકતા. થોડીક સમજણવાળા મુમુક્ષુઓ જે છે એ તપશ્ચર્યા દ્વારા અંતે ઈશ્વરની પ્રાપ્તિ કરે છે. એટલે વાસુદેવ પરમ તપઃ. વાસુદેવ પરો ધર્મ. જે ધર્મશાસ્ત્ર કહે છે કે તમે આનું અનુષ્ઠાન કરો, તમારો આ ધર્મ છે, તમારે આમ કરવું જોઈએ, તમારે આ ફરજ છે, તમારું આ કર્તવ્ય છે, આ બધું જે છે એ ધર્મશાસ્ત્ર કહે છે. અને બધાના પાછા ધર્મ અલગ અલગ. અને એક વ્યક્તિને ઘણાય ધર્મ હોય એવું કંઈ નથી કે એક જ ધર્મ હોય. તો માણસ છે, કોઈ પણ વ્યક્તિ જે છે એ દેશનો નાગરિક છે, એટલે નાગરિક તરીકે પણ એનો ધર્મ છે. કોઈનો પતિ છે તો પતિ તરીકે એનો ધર્મ છે. કોઈ એનો પુત્ર છે તો પિતા તરીકે એનો ધર્મ છે. એ પોતે કોઈનો પુત્ર છે તો પુત્ર તરીકે એનો ધર્મ છે. આવા તો અનેક પ્રકારના ધર્મો વ્યક્તિ સાથે જોડાયેલા હોય છે.
પણ એ ધર્મના પાલન દ્વારા શું થાય છે ખબર છે? જો વ્યક્તિ ખરેખર સાચા હૃદયથી પોતાની ફરજ સમજીને જો ધર્મનું પાલન કરે ને તો એ અંતે ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે. એટલે જે ધર્મનું તાત્પર્ય જે છે વાસુદેવ પરો ધર્મ, આ ધર્મ જે છે એ પણ શું છે? વાસુદેવ પરહ, વાસુદેવ પરા ગતિ. જો મેં તમને વાત કરી ને એ પ્રમાણે ગતિ છે, સ્વર્ગાદી લોક જે છે એ અંતે પણ શું છે? અંતે પણ એ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. એ માણસ સ્વર્ગાદી લોકમાં જાય તો એ લોક પણ ઈશ્વરે જ બનાવેલા છે. એટલે સ્વર્ગમાં લોકમાં ભગવાન લઈ જાય એને. કોઈ તપશ્ચર્યા કરી કે મારે સ્વર્ગમાં જવું છે, ભગવાન કે કાંઈ વાંધો નહીં, તું આટલી તપશ્ચર્યા કર, આટલા યજ્ઞ યાગાદી કર, આટલી તપશ્ચર્યા કર, આટલા ધર્મનું અનુષ્ઠાન કર, તો તું સ્વર્ગમાં જઈશ. પેલો માણસ આ બધું કરે ને સ્વર્ગમાં તો જાય, પણ સ્વર્ગ જોયા પછી અંતે એમ થાય કે હવે તો શું વધ પૂરું થઈ ગયું, હવે અંત આવી ગયો, હવે આનાથી આગળ કાંઈ છે નહીં, હવે એક જ આગળ છે, એ છે ઈશ્વરની પ્રાપ્તિ. પછી અંતે એ માણસ ઈશ્વરની પ્રાપ્તિમાં પણ આગળ લાગે છે. એટલે એ સ્વર્ગાદી લોક જે છે, માણસ સ્વર્ગ, ભલે શાસ્ત્રમાં કહ્યું હોય કે તમે આ યજ્ઞ યાગાદી કરો તો તમે સ્વર્ગમાં જશો, પણ એનું તાત્પર્ય અંતે તો શું છે? એ ગતિ પણ જે છે એ ગતિ પણ અંતે ઈશ્વર જ છે. ઓકે, આગળ 30મા શ્લોકમાં કહે છે સ એવેદમ સસર્જાગ્રે ભગવાનાત્મમાયયા સદસદ્રૂપયા ચાસૌ ગુણમય્યા ગુણો વિભુ. સ વિભુ, સ પેલો શબ્દ છે, વિભુ છેલ્લો શબ્દ છે. સ વિભુ એ પરમાત્મા, વિભુ અર્થાત વિશેષણ ભાતિ, એ પરમાત્મા જે છે એ પોતે કેવા છે? અગુણ. ખરેખર ભગવાનનું સાચું સ્વરૂપ એ છે એનામાં કોઈ ગુણ નથી. એ કેવા છે? નિર્ગુણા. એટલે આપણે ભગવાનને કઈ નિર્ગુણ, નિરંજન, નિરાકાર, એ ભગવાનનું સાચું સ્વરૂપ છે. એવા ભગવાન કે જેનામાં કોઈ પણ પ્રકારના ગુણ નથી, જેના કહે છે અગુણ, એનામાં કોઈ ગુણ નથી, પણ છતાં પણ એ પરમાત્મા કેવા છે? એ પોતે ગુણવાળા બને છે. અને શું કરે છે? કેવી રીતે થાય છે? આત્મમાયયા, ભગવાન આત્મમાયયા, પોતાની માયા વડે. માયા કેવી છે? પછી આપણે એમ કહી દઈએ કે માયા ત્રિગુણાત્મક છે, પણ માયા આવી ક્યાંથી? આપણે એમ કહીએ કે માયા છે એ 3 ગુણો વાળી માયા છે. આખી સૃષ્ટિનું સર્જન કોણે કર્યું? તો કે માયાનું સર્જન છે આ બધું. માયા ત્રિગુણાત્મિક માયા છે, અને આ 3 ગુણોમાંથી આખી સૃષ્ટિનું સર્જન થયું છે, અને એના માટે આખી સૃષ્ટિ 3 ગુણો વાળી છે. પણ એ માયા કઈ ભગવાનથી કઈ જુદી છે? કે ભગવાન બેઠા હતા અને વિચાર કરતા હતા કે હવે મારે સર્જન કરવું છે, ત્યાં માયા આવે, હા ભગવાન હું સર્જન કરી દઉં, તમારું તમે તો નિર્ગુણ, નિરંજન, નિરાકાર છો, સર્વત્ર વ્યાપ્ત છો, હું કરી દઈશ બધું. હવે આપણે બોલીએ છીએ ને એમાંય વધતો વ્યાઘાત દોષ લાગે કે તમે એક બાજુથી એવું કહો છો કે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે અને ભગવાનથી માયા જુદી છે. આવું તમે જો કહો તો આ તો દોષ કહેવાય. એવું તમે કેમ કહી શકો? તો કે માયા કોને કીધી? માયા એને કહી કે જે ખરેખર યા મા સા માયા, કે જે ખરેખર છે નહીં. તો માયા એ શબ્દ ખાલી શબ્દ જ છે. કેવી રીતે છે શબ્દ? ખાલી એક કલ્પના છે. કેવી કલ્પના છે? કેમ કે જે પરમાત્મા નિરંજન, નિર્ગુણ, નિરાકાર જે છે એમાંથી આ સૃષ્ટિ બની કેવી રીતે? શાસ્ત્રો તો કહે છે કે ખરેખર કઈ સર્જન નથી. તમે માંડુક્ય ઉપનિષદમાં તમે જાઓ તો માંડુક્ય ઉપનિષદની અંદર વર્ણન છે કે ખરેખર કશું જ છે જ નહીં, ખરેખર પરમાત્મા સિવાય કાંઈ છે જ નહીં. એ બધી વાત સાચી, પણ એ સમજવા માટે પહેલા તમારે શાસ્ત્રનો સરખી રીતે અભ્યાસ કરવો પડે, પછી તમે એ વસ્તુ સમજી શકો. કેવી રીતે સમજી શકે? નાનું બાળક હોય ને એને ઓલી પિમ્પરમેન્ટની જે ગઈકાલે આપણે વાત કરી હતી ને કે એક હાથી છે ને એક ઘોડો છે ને એક બકરી છે ને એક ભેંસ છે ને આવા બધા રમકડા હોય પિપરમેન્ટના. હવે તમે બાળકને સમજાવો કે બેટા કોઈ હાથી નથી, કોઈ ઘોડો નથી, કોઈ બકરી નથી, કોઈ ભેંસ નથી, ને પછી કે મમ્મી જો આ દેખાય હાથી, આ છે કે નહીં હાથી?
એને હાથી દેખાય છે, એનો ઘોડો દેખાય છે કે જો આ ઘોડો છે કે નહીં. એની મમ્મી કેવી છે? જ્ઞાની છે. એ કહે છે કે બેટા પીપરમેન્ટ સિવાય કાંઈ નથી, હાથી ઘોડો કાંઈ છે નહીં, ખરેખર પીપરમેન્ટ માત્ર છે. પણ પેલા બાળકને દેખાય છે કે મારે ઘોડો જ જોઈ છે, ઓલો કે મારે હાથી જ જોઈ છે. એને ઝઘડાઈ ચાલશે એ બાબતમાં. એમ આ સૃષ્ટિની અંદર દરેક માણસને આ જગત અનુભવાય છે કે નહીં? તો તમે એને ખોટું કેમ કહી શકો? હા, હવે બરાબર. તમને જગત અનુભવાય છે, તમને સાચું લાગે છે? તો કે હા. પછી આખી શરૂઆત થાય કે તમને જગત લાગે છે, તમને દેખાય છે, તમને અનુભવાય છે, તો આ જગતનું સર્જન કોકે કર્યું હોવું જોઈએ. હવે કોણે કર્યું છે? તો કે માયામાંથી આ બધું જગત છે. એટલે કે આખું માયાનું સર્જન છે. કેમ માયાનું સર્જન છે? કેમ કે જે વસ્તુ ખરેખર શક્ય નથી, માયા શક્ય બનાવે છે. એટલે આપણે કહેવાય જાદુગરની માયા. જાદુગરની માયા એટલે શું છે? કે જાદુગર જે વસ્તુ તમે સમજી જ ના શકો એવી વસ્તુ તમને બધા આવામાં હાથ કરી અને હાથમાંથી 500 રૂપિયાની નોટ કાઢે, આમ ટોપી કાઢે તો અંદરથી કબૂતર નીકળે. હવે ટોપીમાંથી કબૂતર કેવી રીતે નીકળે એ આપણને ખબર ના પડે. હમણાં જ એક આપણા શાસ્ત્રમાં પણ આ છે જાદુગરનું વર્ણન. એ જાદુગર શું કરે છે? તો કે એ દોરડી લઈ આવે છે. પેલા એક દોરડી, પછી દોરડીના આમ ઉપર ઘા કરે. ઘા કરે એટલે દોરડું સીધું થઈ જાય અને પછી દોરડું થાંભલા જેવું કડક થઈ જાય. પછી એની ઉપર એક બાળકને ચડાવે કે ચાલ તું ઉપર ચડી જા. પેલો ઉપર જાય ને પછી આ જાદુગર જે છે ઉપર જઈને તલવારથી એ બાળકના એના અંગોને કાપી નાખે, મારે એને, અને કાપીને બધા અંગો નીચે પડે. પછી બધા કે જો જો આ બાળકને મેં તલવારથી મારી નાખ્યું. કે તમને આવું ગમે? તો કે ના, ન ગમે. લાવો હવે પાછો એ બાળકને હાજો કરી દો. એટલે બધા જે છે એ જે એના અંગો છૂટા છૂટા પડ્યા હોય એ બધાને ભેગા કરે. ભેગા કરીને એની ઉપર કપડું ઢાંકી ને કપડું કાઢે તો એમાંથી બાળક નીકળે. ખબર ના પડે કે આ તો જાદુ છે. આ બસ એ જાદુ છે. ખરેખર જાદુ નથી. ખરેખર એ શું છે? એ ટ્રીક છે કે જે આપણે સમજી નથી શકતા, આપણી સમજણ બહારની છે. ખરેખર જાદુગર શું છે? ખરેખર જાદુગર એવા અંગો કાપીને સાંધી શકતો હોય તો આ ઓર્થોપેડિક હોસ્પિટલ હાલે જ નહીં કોઈ દિવસ. જાદુગરને જ બેહાડી દો, ગાલ ભાઈ તું મને અંગો હાંધવા. ઓર્થોપેડિક હોસ્પિટલ હાલે જ નહીં. પણ એ આપણને દેખાડે છે એટલે આપણને ન સમજાય ને એટલે આપણે શું કહીએ ખબર છે? એ જાદુગરની માયા છે. અને જાદુગરે સમજી ગયા એટલે બોર્ડ લખે ફલાણા ફલાણા જાદુગરની માયા જાળ. માયા, માયા એટલે શું છે? કે જે વસ્તુ તમને ન સમજાય ને એનું નામ માયા આપી દીધું. એમાં સૃષ્ટિ જે છે આખી કેવી રીતે ઉત્પન્ન થઈ? આ કેમ દેખાય છે? આપણે જગત દેખાય છે નહીં, આપણને અનુભવાય છે. તો આ જે જગત આપણને દેખાય છે, આપણને અનુભવાય છે અને બહુ વ્યવસ્થિત ચાલે છે. પાછું એવું નથી કે અવ્યવસ્થિત છે, બહુ વ્યવસ્થિત ચાલે છે. એટલે જ કહ્યું કે આ જગત માયામાંથી ઉત્પન્ન થયું છે. ખરેખર માયા નામની વસ્તુ નથી, પણ આપણને દેખાય છે ને એટલે આપણે કહીએ કે આ ભગવાનની માયા છે. જે ખરેખર છે નહીં છતાંય દેખાડે એનું નામ માયા. એ જ પ્રકારે અહીંયા શું કહે છે કે ભગવાને શું કર્યું? તો કે આપણે જગત દેખાય છે ને અનુભવાય છે ને? તો કે હા. તો કે આની શરૂઆત થઈ હશે ને? તો કે હા, કોઈ પણ વસ્તુની શરૂઆત તો થાય ને. એટલે કે છે સ એવ ઇદમ સસર્જ અગ્રે. સસર્જ એટલે એમને સર્જન કર્યું. ક્યારે સર્જન કર્યું? અગ્રે. અગ્રે એટલે શરૂઆતમાં. ભગવાને શરૂઆતમાં આ જગતનું સર્જન કર્યું. કેવી રીતે કર્યું? ભગવાન આત્મમાયયા. ભગવાને પોતાની માયા વડે આ જગતનું સર્જન કર્યું. કેવું જગત સર્જન કર્યું? સદ અસદ રૂપયા અસૌ ગુણમય્યા ગુણ વિભુ અગુણો વિભુ. એને જગત કેવું છે? તો કે જગત ગુણાત્મક છે. જે 3 ગુણો જે છે પ્રકૃતિના, આ માયાના 3 ગુણો છે. માયાના સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણોમાંથી આખા જગતનું સર્જન થયું છે. સત્વગુણમાંથી આ 3 ગુણો છે એમાંથી સૌથી પહેલા પંચ તન માત્રા ઉત્પન્ન થાય અને પછી એ બધા એકબીજાને મિશ્રિત થાય. સત્વગુણમાંથી એની 5 તન માત્રા હોય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ.
રજોગુણની પાછી 5 તન માત્રા, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એ બધા જે છે આ બધી આકાશ વાયુ વગેરે છે. તો એ સત્વગુણ જે છે, સત્વગુણમાંથી 5 તત્વો ઉત્પન્ન થયા, રજોગુણના 5 તત્વો અને તમોગુણના 5 તત્વો. સત્વગુણમાંથી આકાશ ઉત્પન્ન થયું, પછી એવી રીતે રજોગુણનું આકાશ, એવી રીતે પાછું તમોગુણનું આકાશ. પછી આ તો આખું સર્જન બહુ લાંબુ છે એટલે અત્યારે એનો બહુ વિસ્તાર નહીં કરું હું, પણ એ બધા જે છે એમાંથી સત્વગુણમાંથી જે છે ને આપણી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, રજોગુણમાંથી આપણી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, સત્વગુણમાંથી આપણું અંતઃકરણ છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર છે, એ સત્વગુણનું કાર્ય છે. પણ એ સૂક્ષ્મ પંચમહાભૂતનું કાર્ય છે. આ સૂક્ષ્મ પંચમહાભૂતો જે છે એને આપણે જોઈ નથી શકતા, અને એટલા માટે જ આપણે ઇન્દ્રિયોને જોઈ નથી શકતા, આપણે મનને જોઈ નથી શકતા, પ્રાણને જોઈ નથી શકતા, આપણા મન અંતઃકરણને જોઈ નથી શકતા. કેમ કે સૂક્ષ્મ પંચમહાભૂતોમાંથી બનેલું છે, અપંચીકૃત પંચમહાભૂત. હવે આ પંચીકૃત જે છે એ મહાભૂત જે છે એમાંથી એના તમોગુણમાંથી આ બધું જે તમોગુણના જે પાછા બધું ઉત્પન્ન થયું એ અંતે શું છે? અંતે આપણું શરીર બન્યું. એમાંથી આપણા શરીરમાં પણ પંચમહાભૂત છે, પણ એ પંચમહાભૂત કેવા છે? એ પંચીકૃત થયેલા, આપણને પંચીકૃત થયેલા પંચમહાભૂતોનું તમોગુણનું કાર્ય આ શરીર છે. એમાંથી જ આ શરીર ઉત્પન્ન થયું છે. પણ એ શરીરમાં એમાં પાછું આકાશે હોય, પણ એ તમોગુણમાંથી ઉત્પન્ન થયેલું આકાશ છે. આ શરીરમાં પણ અગ્નિ છે, આ શરીરમાં વાયુ છે, આ શરીરની અંદર જળ છે, આ શરીરમાં પૃથ્વી તત્વ છે. આ પંચ તત્વો આપણા શરીરની અંદર છે, જેને આપણે જોઈ શકીએ છીએ. એટલે સ્થૂળ પંચમહાભૂત બન્યા, અને એવા સૂક્ષ્મ પંચમહાભૂત પણ બન્યા છે. બધી વિસ્તારથી ચર્ચા આપણે તત્વબોધમાં આવે છે, ક્યારેક નિરાતે કરીશું તો, અથવા તો આગળ આવશે ભાગવતમાં ચર્ચા, તો આપણે વિસ્તારથી કરીશું. તો આ પંચમહાભૂત જે છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. આપણે આંખેથી જોઈએ છીએ કે નહીં? તો કે હા. તો એનો અર્થ કે તમારી ચક્ષુર ઇન્દ્રિય બરાબર કામ કરે છે. તમે વિચારી શકો છો કે નહીં? તો કે હા, મન બરાબર કામ કરે છે, મન બુદ્ધિ બરાબર કામ કરે છે, પણ એને જોઈ નથી શકાતું. એ સૂક્ષ્મ છે. આ સૂક્ષ્મ પંચમહાભૂત, આ સ્થૂળ પંચમહાભૂત, આ બધું શું છે? આ બધું માયાનું કાર્ય છે. એમાં સદરૂપ અને અસદરૂપ, એટલે બે અર્થમાં છે, સદરૂપ ને અસદરૂપ. એટલે જો સદ ને અસદ તમે ગણો તો સત એટલે જે અત્યારે જીવો જે છે, જે હરીફરી શકે છે, એ સદરૂપ. અને જે સ્થૂળ જગત જે છે, જેને જળ જગત જેને આપણે કહીએ છીએ, પર્વતો વગેરે જે કંઈ છે કે જેની અંદર એ અભિવ્યક્તિ નથી, પર્વતો હાલતા નથી, પર્વતો સ્થિર છે. તો આ જે જળ જગત આપણે જોઈએ છીએ એ છે અસદરૂપ, અને સદરૂપ એટલે આ બધા જીવો જે છે એ અર્થમાં. અથવા તો બીજા અર્થમાં એવું થાય કે સદ અસત એટલે કાર્ય કારણ રૂપ, અર્થાત કાર્ય શું છે? આ જગત કાર્ય છે, અને કારણ શું છે? એ માયા છે, એનું કારણ છે. ઓકે, પાછા આવીએ તો સદ અસદ રૂપ ચ અસૌ ગુણમય્યા ગુણો વિભુ. એ પરમાત્માએ શું કર્યું? તો કે એ માયાથી જ, પોતાની માયા વડે, જેમ જાદુગરે પોતાની માયા વડે આ બધું બતાવે છે, એમ ઈશ્વર પોતાની માયા વડે આ જગતનું સર્જન કરે છે. કેમ કે આપણે સર્જનના દ્રષ્ટિકોણથી જોવાનું છે, આપણે ઈશ્વરના દ્રષ્ટિકોણથી નથી જોતા, આપણે આપણા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ કે આપણે જગત દેખાય છે, તો કે હા. તો એ જગતનું સર્જન થયું હશે? તો કે હા. તો સર્જન કોણે કહ્યું? કોઈ બહારથી આવીને કોઈ કરી જાય તો ભગવાન ના કહેવાય ને બધું. કોઈક બહારથી આવીને જગતનું સર્જન કરી જાય ને ભગવાન બેઠા રહીએ, પછી આપણે કહીએ કે ભગવાન તો સર્વત્ર વ્યાપ્ત છે. કે તમારા ભગવાન કેવા સર્વત્ર વ્યાપ્ત? કે બેઠા હતા ને કોઈક બહારથી આવીને જગત બનાવી ગયું. તો કે ના ના, એવું નથી. ભગવાને જ જગત બનાવ્યું છે. જે આપણે જોયું હતું, ભગવાન અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એ વસ્તુ એ બતાવે છે કે ભગવાને પોતે પોતાની માયા વડે, અર્થાત જેને આપણે ન સમજી શકીએ, દેખાય છે, જગત દેખાય છે પણ ખરેખર જગત છે નહીં, આવું જે જગત જે છે એ સદ અસદરૂપ જગત જે છે એ ભગવાને પોતાની માયા વડે આ જગતનું સર્જન કર્યું છે. ઓકે, હવે જોઈએ આગળ શું કહે છે કે એ જ માયાને કારણે જ આ બધું ભગવાન આવું કરે છે. જો 31મા શ્લોકમાં કહે છે,
તયા વિલસિતેષ્વેષુ ગુણેષુ ગુણવાનિવ અંતઃ પ્રવિષ્ટ આભાતિ વિજ્ઞાનેન વિજૃંભિતઃ. આજે આ સૃષ્ટિની પ્રક્રિયાનું થોડું કાંઈ વર્ણન જે છે, હવે કહે છે કે ભગવાને સર્જન બનાવ્યું આત્મમાયયા, જગતનું સર્જન તો કર્યું, પછી શું કહે છે, એમાં જ ભગવાને શું કર્યું, ભગવાને એમાં જ પ્રવેશ કર્યો. તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત, તૈત્તરીય ઉપનિષદમાં આવે છે. તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય સચ્ચત્યચ્ચાભવત. એ ભગવાને જગતનું સર્જન કરીને પછી એમાં એણે જ પ્રવેશ કર્યો. અને એ જ ભગવાન કે જે નિર્ગુણ છે, જે નિરાકાર છે, એ જ ભગવાન શું કરે છે, તયા વિલિસતેષુ ગુણેષુ ગુણાન્વિવ. એ ભગવાન પોતે જાણે ગુણોવાળા હોય ને એવા લાગે. એટલે કે છે આ માયા વડે જે ઉત્પન્ન થયેલું જે આ જગત જે છે એના ગુણોમાં ભગવાન શું કરે છે, એમાં પ્રવેશ કરે છે. અને ભગવાન પોતે ગુણવાન હોય એવું લાગે છે આપણને. એટલા માટે જ આગળ ચર્ચા આવી ને કે ભગવાનના સત્વ સ્વરૂપની ઉપાસના કરવી, તમો ગુણની ઉપાસના ન કરવી. તમો ગુણ રૂપે જે ભગવાન છે એની ઉપાસના મુમુક્ષુએ ના કરવી જોઈએ. મુમુક્ષુએ ભગવાનના સત્વગુણની ઉપાસના કરવી જોઈએ. સત્વ સ્વરૂપ ઈશ્વર જે છે એની ઉપાસના કરવી જોઈએ. એટલે એ જ ભગવાન છે. એ જ ભૈરવ રૂપે પણ એ જ છે, ભૂત પ્રેત રૂપે પણ ઈશ્વર જ છે. એવું નથી કે ઈશ્વર નથી, પણ જેમાં આપણે એમ કહીએ ને કે ભાઈ ખાવા પીવાનું બધું આપણા માટે જ છે, પણ અમુક વસ્તુ આપણે ખાવી જોઈએ ને અમુક વસ્તુ ના ખાવી જોઈએ. તો જે ખાવા જેવી વસ્તુ જે છે એ આપણે આપણા શરીરને અનુકૂળ હોય ને એવું ખવાય. જે આપણા શરીરને અનુકૂળ ના હોય એ ભલે ને ખાવાની વસ્તુ હોય તોય ના ખાવી જોઈએ. ખ્યાલ આવે છે? એમ જે માણસને મોક્ષ મેળવવો છે એને ભલે ભલે ઈશ્વરના બીજા રૂપ છે એની ના નહીં, પણ ઈશ્વરના રૂપ હોય તો પણ એને ભગવાનના સત્વગુણ રૂપી જે ઈશ્વર હોય એની ઉપાસના કરવી જોઈએ. એમ અહીંયા કહે છે કે એ ભગવાન જે છે બધા ગુણ રૂપે રહેલો છે. બધા જાણે ભગવાને એ ગુણોની અંદર પ્રવેશ કર્યો અને પોતે જાણે કે ગુણવાન ઇવ, ભગવાન પોતે ગુણોવાળા હોય ને એવું લાગે છે. માયા વડે ઉત્પન્ન થયેલા જે આ ગુણો જે છે એમાં ભગવાન પ્રવેશ કરીને એ ગુણવાન ઇવ અંતઃ પ્રવિષ્ટ, એમાં ભગવાને પ્રવેશ કર્યો. આ જગતનું સર્જન કરીને ભગવાને એમાં પ્રવેશ કર્યો. એટલે બધું ગુણવાન હોય તો ભગવાન પણ કેવા લાગે, ગુણોવાળા લાગે. કેમ કે બધું આખું સૃષ્ટિ છે એ ગુણવાન છે, એમાં ભગવાન આવે તો ભગવાન પોતે પણ કેવા થઈ જાય, એ પણ ગુણવાન એવા લાગે. પણ એ લાગે હોય નહીં ખરેખર. અંતઃ પ્રવિષ્ટ આભાતિ, એ જાણે કે એવા ભાષિત થાય છે. વિજ્ઞાનેન વિજૃંભિત, એ ભગવાન પોતે જે છે એ પોતાની ચૈતન્ય શક્તિ દ્વારા એને પોતાનો આખો આ વિસ્તાર કરેલો છે. અર્થાત જે કાંઈ છે બધું ઈશ્વર જ છે. પણ આપણને આ જગત દેખાય છે તો કે હા, આપણને આ બંધન અનુભવાય છે તો કે હા, મોક્ષ મેળવવો છે તો કે હા. તો આમાં શાસ્ત્રમાં જે કહ્યું છે ને એ પ્રમાણે આપણે આગળ આગળ જઈએ ને એટલે અંતે આપણને પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય. શું જ્ઞાન પ્રાપ્ત થાય? કે જે કાંઈ છે બધું જ ઈશ્વર છે. એ સારું હોય ખોટું હોય. ગીતાજીની અંદર ભગવાન પોતે પણ કહે છે કે જુગાર પણ હું જ છું, દ્યુતમ છલયતામસ્મી. દ્યુતમ ભગવાન કહે છે જુગાર પણ હું જ છું. કેમ કે ઈશ્વર સિવાય કોઈ બહાર વસ્તુ છે જ નહીં. જે કાંઈ છે બધું ઈશ્વર જ છે, પરંતુ એની અભિવ્યક્તિ જે છે જુદા પ્રકારે છે. એટલે જો આપણને અનુકૂળ ના હોય તો આપણે એનાથી દૂર રહેવું. ત્રાસવાદી છે પણ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, પણ એ આપણે અનુકૂળ નથી એટલે આપણે એનાથી દૂર રહેવું. ખ્યાલ આવો? છે ઈશ્વર જ, કેમ કે ઈશ્વરની બહાર કોઈ વસ્તુ જ નથી. એ શું કામે ત્રાસવાદી છે, એની આખી એનું જીવન આખું એના ઉપર આધારિત છે. તો આપણે એમાં અત્યારે ના પડીએ, પણ આપણે તો આપણો વિચાર કરીએ કે આપણને શું જોઈએ છીએ. ઓકે, આપણે એ સત્વગુણ ઈશ્વર જે છે શું કરે છે, અંતે આપણને ઉપર લઈ જાય છે. સામાન્ય જે માણસ છે ને જન્મથી જ કેવા છે, જન્માન જાયતે શુદ્ર, જન્મથી માણસ શુદ્ર જ છે. પણ સંસ્કારાદ દ્વિજઃ, એ સંસ્કાર પ્રાપ્ત કરીને પછી બ્રાહ્મણ બને છે. અર્થાત દરેક વ્યક્તિએ તમોગુણમાંથી રજોગુણમાં અને રજોગુણમાંથી સત્વગુણમાં અને સત્વગુણમાંથી પછી ભગવાન કહે છે કે હવે તું એમાંથી બહાર નીકળી જા. નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન, ગીતામાં ભગવાન કહે છે ને નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન. અર્જુન તું 3 ગુણોથી રહિત તો થઈ જા.
એનાથી ઉપર જ જવાનું. પણ સીધે સીધો કોઈ માણસ ઉપર ન જાય. એટલે એનો ક્રમ છે કે તામસિક હોય રાજસિક બને, રાજસિક છે એ સાત્વિક બને, અને સાત્વિક લોકો જે છે અંતે એ ત્રણેય ગુણોથી પર થાય. તો આ પ્રકારે અહીંયા જે છે એ કયું હજુ એક શ્લોક છે આપણે જોઈ લઈએ જરા ઝડપથી. યથા હ્યવહિતો વન્નિઃ દારુષ્વેક્ષ્વસ્વયોનિષુ નાનેવ ભાતિ વિશ્વાત્મા ભૂતેષુ ચ તથા પુમાન. એક ઉદાહરણ સાથે કહે છે કે જેવી રીતે લાકડાની અંદર છે ને અગ્નિ રહેલો જ છે, અને જુદા જુદા લાકડા હોય ને એમાંથી પ્રગટાવેલો અગ્નિ જે છે ને જુદો જુદો દેખાય. એ ભલે જુદો જુદો દેખાય પણ છતાં અગ્નિ તો એક જ છે. એ જ પ્રકારે ઈશ્વર જે છે શું છે? નાનેવ ભાતિ વિશ્વાત્મા. એ પરમાત્મા જે છે નાના ઈવ ભાતિ. ભગવાન જે છે એ જુદા જુદા રૂપે અનેક રૂપે ભગવાન ભાસે છે. ભૂતેષુ યથા તથા પુમાન. જુદા જુદા ભૂતો અર્થાત અનેક પ્રાણીઓ જે છે એ બધા રૂપે ઈશ્વર જ રહેલો છે. અને એટલા માટે જ આપણે કહીએ કે પ્રાણી માત્ર ઉપર દયા રાખવી, પ્રાણીઓ ઉપર દયા રાખવી. શું કામ દયા રાખવી? કેમ કે એની અંદર પણ ઈશ્વર રહેલો છે. ઈશ્વર એ આખી સૃષ્ટિ રૂપે અભિવ્યક્ત થાય છે, એ પ્રાણીઓમાં પણ એ જ ઈશ્વર રહેલો છે. આગળ કહે છે અસૌ ગુણમયૈર્ભાવૈઃ ભૂત સૂક્ષ્મેન્દ્રિયાત્મભિઃ સ્વનિર્મિતેષુ નિર્વિષ્ટઃ ભુંક્તે ભૂતેષુ તદ્ગુણાન ભાવયત્યેષ સત્વેન લોકાન વૈ લોકભાવનઃ લીલાવતારાનુરતઃ દેવતિર્યંગ નરાદિષુ. આ જ પરમાત્મા જે છે એ પોતે શું કરે છે? એ પોતે જુદા જુદા રૂપ ધારણ કરી લીધું એને, અને પછી શું કરે છે? અસૌ ગુણમયૈઃ ભાવૈઃ ભૂત સૂક્ષ્મેન્દ્રિયાભિઃ. એ જ પરમાત્મા જે છે એ ઇન્દ્રિય રૂપે પણ એ જ છે, અંતઃકરણ રૂપે પણ એ જ પરમાત્મા અંતઃકરણ બનેલો છે. સ્વનિર્મિતેષુ નિર્વિષ્ટ ભુંક્તે ભૂતેષુ તદ્ગુણાન. પછી એ ભગવાન પોતે જ શું બને છે? ભગવાન પોતે જ ઇન્દ્રિયો બને છે, અને પછી ઇન્દ્રિયો શું માંગે? ભોગ માંગે. એ ભગવાન પછી પોતે જ ભોગ કરે. ભોગ્ય પદાર્થો એ ભગવાન સર્જન કરે છે, ભગવાન પોતે જ ભોગ્ય પદાર્થ બને છે. એ ભોગ કરે છે કોણ? ઇન્દ્રિયો કરે છે. તો ઇન્દ્રિયો પણ ભગવાન બને છે. અને એટલા માટે જ ભગવદ્ ગીતાનો શ્લોક છે. શું છે? જમતા પહેલા આપણે બોલીએ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આ જે કંઈ છે બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. યજ્ઞની અંદર હોમનારે ભગવાન છે, હોમાયેલી વસ્તુ પણ ભગવાન છે, યજ્ઞ પણ ભગવાન છે. જે કંઈ છે બધું ઈશ્વર જ છે. અચ્છા, અને એ ઈશ્વર જે છે એ શું કરે છે? તો કહે છે કે સમય અનુસાર એ જ પરમાત્મા જે છે કોઈ નવા રૂપે વિશેષ રૂપ ધારણ કરે છે. કેવી રીતે વિશેષ રૂપ ધારણ કરે છે? તો કહે છે કે ભગવાન પોતે જુદા જુદા રૂપ ધારણ કરે છે. આમ તો આ બધા પશુ પક્ષી રૂપે ભગવાન તો રહેલા જ છે, પણ છતાં ભગવાન શું કરે છે? ક્યારેક વિશેષ રૂપ પણ ધારણ કરે છે, કે જેને આમ તો આ બધી ભગવાનની જ લીલા છે. દેવ તિર્યંગ નરાદિષુ. ભગવાન આ મનુષ્ય પશુ પક્ષી રૂપે પણ ઈશ્વર જ રહેલો છે. અને એ પરમાત્મા ક્યારેક કોઈક વિશેષ રૂપ પણ ધારણ કરે છે, કે જેને ભગવાનનો અવતાર પણ કહેવામાં આવે છે. એ ભગવાનના અવતારની ચર્ચા જે છે એ આના પછીના અધ્યાયમાં છે, કે ભગવાને કેવા અવતારો લીધા. અવતાર શું છે? અવતાર જે છે એક વિશેષ શક્તિ રૂપે ઈશ્વર પોતે પ્રગટ થાય છે, અને એ સમયે શું કરે છે? ઈશ્વર કોઈ કાર્ય લઈને આવે છે, એનું કોઈ કારણ હોય છે કે આ ભગવાનનો અવતાર જે છે આ કાર્ય માટે થયેલો છે. ક્યારેક થોડુંક કાર્ય હોય તો ભગવાન પોતાનું કાર્ય પતાવીને જતા રહીએ, અને ક્યારેક જાજુ કાર્ય હોય તો ભગવાન આ લોકમાં લાંબો સમય રહેતા હોય છે. એની વિશેષ ચર્ચા એ અવતારોનું વર્ણન છે આવતા 3જા અધ્યાયમાં છે. આપણે કાલથી જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम।